નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન આપણે જોઈ રહ્યા છીએ. આજે આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે નિયંત્રણ અને સંકલન કેને કહેવામાં આવે છે. એમાં આપણે ચેતાતંત્ર વિશેની વાત કરી હતી. હવે આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરશું કે પરાવર્તિત ક્રિયાનો અર્થ શું થાય, એટલે કે પરાવર્તિત ક્રિયા એટલે શું અને તેના ઉદાહરણ વિશેની આપણે સમજૂતી જોશું આજે. ચલો સૌથી પહેલા એ વાત કરીએ કે આપણા શરીરની અંદર જુદી જુદી ક્રિયાઓ થતી હોય છે. એ કેટલીક ક્રિયાઓ છે કે જેની જાણ મગજને હોય છે અને કેટલીક એવી પણ ક્રિયાઓ આપણા શરીરમાં જોવા મળે છે કે જેની જાણ મગજને હોતી નથી. મગજને જાણ થાય છે પણ થોડા સમય બાદ. ઉદાહરણ તરીકે વાત કરીએ તો દાખલા તરીકે આપણે કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગ કરતા હોય તો આપણું ધ્યાન ટાઈપિંગની અંદર હોય છે, પણ ટાઈપિંગની સાથે સાથે બીજી ક્રિયા થતી હોય છે કે દાખલા તરીકે આંખના પલકારા. તો એ આંખના પલકારા છે એ મગજ સાથે, એટલે એ ક્રિયા મગજ સાથે સંકળાયેલી હોતી નથી. તો આવી ક્રિયાઓ કે જે આપણા શરીરમાં કેટલીક ક્રિયાઓ છે મગજ સાથે સંકળાયેલી જોવા મળતી નથી, એવી ક્રિયાઓને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. ચલો આપણે સૌથી પહેલા આપણે પાઠ્યપુસ્તક મુજબ એની વ્યાખ્યા જોઈએ તો મગજના ઐચ્છિક કેન્દ્રો, ઐચ્છિક કેન્દ્રો એટલે કે મગજની ઈચ્છા મુજબ આપણે કીધું ને આપણા શરીરમાં થતી ક્રિયાઓ કે જે મગજને જાણ હોય છે. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના, બહારથી કોઈ ઉત્તેજના એટલે કે બહારથી થતી ક્રિયા, એની સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. ચલો સૌથી પહેલા ટૂંકમાં પ્રતિચાર એટલે શું? દાખલા તરીકે પર્યાવરણની અંદર થતી કોઈ ક્રિયા, એની સામે એ ઝડપથી એટલે તરત જ કોઈ ક્રિયા થતી હોય ને એને પ્રતિચાર કહેવાય. દાખલા તરીકે તમે બસમાં બેઠા છો, આવું થાય નહીં, પણ બસમાં બેઠા છો, અચાનક જ આગ લાગે તો કરશો શું તમે? તો તરત જ છે કા બારીની બહાર તો બારણામાંથી કૂદી જશો. તો ક્રિયા શું થઈ? આગ લાગવાની ક્રિયા થઈ, જેના લીધે તમે શું થયા? ઝડપથી કૂદી ગયા. તો એ કૂદી જવું એ પ્રતિચાર થયો. ઓલી ઉત્તેજના થઈ, આગ લાગવું, એની સામે ઝડપથી જ એટલે તરત જ શું થયો? પ્રતિચાર થયો, કૂદવું થશે. આ રીતના આવી કેટલીક ક્રિયાઓ હોય છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ ગરમ વસ્તુ છે તો ભૂલથી તમારો હાથ અડી ગયો, તરત જ હાથ પાછો ખેંચાઈ જાય છે, થાય છે. તો એ ગરમ વસ્તુ એ ઉત્તેજના થઈ, એની સામે તરત જ હાથ પાછો ખેંચાઈ ગયો, એ પ્રતિક્રિયા અથવા એનો પ્રતિચાર કહેવામાં આવે છે, જેની જાણ મગજને તરત જ હોતી નથી. હાથ ખેંચાઈ જવું છે, જેથી આવી ક્રિયાઓને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા એક વખત સમજી. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના, બાહ્ય ઉત્તેજના ગરમ લાગવું, ગરમ તપેલીને હાથ અડી ગયો હોય ભૂલથી, તો એ બાહ્ય ઉત્તેજના થઈ, બહારની ઉત્તેજના. એની સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર, ગરમ તપેલીને હાથ ભૂલથી અડી જાય, તરત જ હાથ પાછો ખેંચાઈ જાય છે, ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. અથવા ટૂંકમાં વ્યાખ્યા કરવી તો આમ કહી શકીએ, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી ક્રિયા એ પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે, જેમાં મગજનો કોઈ સક્રિય ભાગ હોતો નથી, એટલે કે આ સંદેશો મગજને પહોંચાડતા નથી. એ પહેલા છે એનું એક પ્રતિચાર આવે છે. ચલો ઉદાહરણ તરીકે આપણે જોઈએ જુદી જુદી પરાવર્તિત ક્રિયાઓના. ચલો પહેલું ઉદાહરણ આપણે કીધું કે દાખલા તરીકે અજાણતા ગરમ વસ્તુનો સ્પર્શ થતા આપણો હાથ દૂર થઈ જવો, બાજુમાં ગરમ તપેલી હોય અથવા કોઈ બીજી વસ્તુ છે,
ભૂલથી તમારો હાથ હટી ગયો હોય તો તરત જ હાથ પાછો ખેંચાઈ જાય છે. તો આ શું થઈ? પરાવર્તિત ક્રિયા. એવી જ રીતે બાજુમાં બેન્ચમાં બેઠા હોય વિદ્યાર્થીઓ, એક બાજુમાં બીજા વિદ્યાર્થીને સોય ભોકે એટલે કે સોય દાખલ કરે તો તરત જ શું થાય? ઝટકો લાગે છે ને, અથવા હાથમાં ભોકે તો હાથ પાછો લઈ લે છે. તો આ પણ પરાવર્તિત ક્રિયા. અજાણતા સોય ભોગતા એ હાથ દૂર ધકેલાઈ જાય છે. પછી છીંક ખાવી, ક્યારેક આપણે શરીરમાં છીંક ખાવી થાય છે આપણા શરીરમાં, ત્યારે જોઈએ કેટલીક ક્રિયાઓ છે આ પરાવર્તિત ક્રિયાઓ. મગજની જાણ બહાર કોઈ નાકના નસિકા કોટર, નસિકા છિદ્ર મારફતે નસિકા કોટરની અંદર કોઈ જીવજંતુ છે અથવા એક ધૂળના રજકણો દાખલ થયા તો તરત જ છીંક આવે છે. તો એ પરાવર્તિત ક્રિયા થઈ. છીંક ખાવી, બગાસું, પછી ઉધરસ છે, પછી આંખ વડે પલકારા મારવા, આપણા આંખમાં પલકાર મારી છે, આ પણ એક પરાવર્તિત ક્રિયા. પછી તીવ્ર પ્રકાશ હોય તો ત્યારે કીકીનું સંકોચન થવું, આ પણ ક્રિયા. પછી ઉરોદર પટલનું હલનચલન, પેટ ઉરોદર પટલ આપણે જાણીએ શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ કરી, શ્વાસ અંદર દાખલ કરી શ્વાસ બહાર કાઢી ત્યારે જો પેટનું હલનચલન થાય છે અંદર ને બહાર, તો એ ઉરોદર પટલનું હલનચલનની ક્રિયા, એ પણ એક પરાવર્તિત ક્રિયા થઈ. પછી આપણા પગના ઘૂંટણ છે તો ઘૂંટણમાં ક્યારેક આપણે અનુભૂતિ કરી હોય આંચકો આવો છે, તો આ બધી જ ક્રિયાઓ છે એ પરાવર્તિત ક્રિયાઓ છે. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો એની વ્યાખ્યા કેવી હોય તો મગજના ઐચ્છિક કેન્દ્રો એટલે મગજની ઈચ્છા મુજબ ચાલતા કેન્દ્રો, ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર એ કોઈ ઉત્તેજના એની સામે એ ઝડપથી પ્રતિચાર થતો હોય આવી ક્રિયાને પરાવર્તિત ક્રિયા કહેવામાં આવે છે. ચલો આ પ્રશ્ન તમને 2 માર્કની અંદર પૂછાય. પરાવર્તિત ક્રિયા એટલે શું? તો આ રીતના વ્યાખ્યા લખવાની અને એના ઉદાહરણ આપીને સમજાવવું. તો આટલા ઉદાહરણ આપવાના થશે. હવે આપણે અગાઉના પ્રશ્નની અંદર આપણે પરાવર્તિત ક્રિયા એટલે શું જોયું હતું કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઝડપથી પ્રતિચાર થતો હોય જેને આપણે પરાવર્તિત ક્રિયા. તો પરાવર્તિત ક્રિયા શું હતી? ઝડપથી થતી હતી. કે દાખલા તરીકે હતું ગરમ તપેલીને ભૂલથી હાથ અડાઈ ગયો તો તરત જ આપણો હાથ શું થઈ જાય? પાછો ખેંચાઈ જાય છે. આ ઝડપથી થઈ છે. તો એક પરાવર્તિત ક્રિયા ઝડપી ક્રિયા છે. એવું થતું નથી ગરમ વસ્તુને હાથ ભૂલથી અડી ગયો તો અડધી કલાક પછી આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. એવું થાય તો આપણો હાથ દાજી જાય, થાય એવું નથી થતું. તો પરાવર્તિત ક્રિયા ઝડપી છે. જ્યારે આપણે બીજી એક વાત કરીએ કે દાખલા તરીકે કોઈ 2 વ્યક્તિ હોય અને એક વ્યક્તિ બીજા વ્યક્તિને પૂછે કે આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરશું એટલે કે નવો ધંધો ચાલુ કરી, આ ધંધો, તો એમાં તારો શું વિચાર છે? તો એ વ્યક્તિ સામે વિચારશે. તો તરત જ જવાબ આપી નહીં દે તો એ શું કરે છે? વિચારે છે. તો વિચારવા માટે સમયગાળો એ લાંબો લે છે. જ્યારે પરાવર્તિત ક્રિયા હતી એ ટૂંકો ગાળો એટલે કે ધીમો, અને જ્યારે વિચારવાનો સમયગાળો વધુ લે છે. આવું શા માટે જોવા મળે છે? તો આ પ્રશ્ન છે કે આપણે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર એ શા માટે આપીએ છીએ? વિચારવાની ક્રિયા શું છે? ધીમું, અને જ્યારે પરાવર્તિત ક્રિયા ઝડપી ક્રિયા છે. તો આવું શા માટે જોવા મળે છે? તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ વિચારવાની ક્રિયા હોય ને એક પ્રકારની જટિલ ક્રિયા છે. વિચારવું, સાંભળવું. તો વિચાર કરવો એક પ્રકારની જટિલ ક્રિયા છે. જટિલ ક્રિયા શા માટે છે? કે આપણે જાણીએ છીએ વિચાર કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર આવેલા દરેક કોષ એટલે કે ચેતાકોષ છે, આપણા શરીરના દરેક ભાગની અંદર આવેલા એ ચેતાકોષ એના ઉર્મી વેગની
જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. વિચાર થાય ત્યારે શરીરના દરેક કોષો છે એના ઉર્મી વેગ એને પારસ્પરિક રીતે સંકળાયેલી ક્રિયાઓ એ જોવા મળે છે. વિચાર કરવા માટેના એ કેન્દ્રો આપણે જાણીએ છીએ મગજ. આના પછીના લેક્ચરમાં આપણે જોશું મગજ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ, આમ 3 ભાગ પાડેલા છે. એમાં આપણા શરીરમાં થતી વિચારવાની ક્રિયા છે એ વિચારવાની ક્રિયા મગજને અગ્ર મગજ સાથે જોડાયેલી હોય છે. તો વિચાર કરવા માટેના કેન્દ્રો મગજના અગ્ર મગજના ભાગે આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી એ ચેતાઓ દ્વારા શું કરે છે? માહિતીને મેળવે છે. અગાઉ કીધું ને આપણા શરીરના ચેતાકોષો છે એ ચેતાકોષો પારસ્પરિક રીતે જટિલ ક્રિયા જે આપણે વિચારવાની ક્રિયા થતી હોય તે અગ્ર મગજના ભાગે આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાં ચેતાઓ દ્વારા માહિતીને શું કરે છે? મેળવે છે. આમ ત્યારબાદ એ વિચાર કેન્દ્રો એ માહિતીનું અર્થઘટન કરી સૂચના તૈયાર કરવામાં આવે છે અને ચેતાઓ દ્વારા માહિતીનું પ્રતિચારક અંગ સુધી શું કરે છે? વહન કરે છે. એટલે કે કોઈ પણ વિચારવાની ક્રિયા થતી હોય તો એ વિચારવાની ક્રિયા ઝડપથી નથી થતી, એ ધીમે પ્રતિચાર સ્વરૂપે થાય છે. કેમ? કે આ બધી જ ક્રિયાઓ આપણા શરીર સાથે સંકળાયેલી અને એ ધીમે પ્રતિચાર સ્વરૂપે આવે છે. આમ વિચારવાની ક્રિયા ધીમી અને જ્યારે પરાવર્તિત ક્રિયા છે એની સૂચનાઓ એ કરોડરજ્જુઓ દ્વારા અપાતી હોવાથી આપણા શરીરમાં જાણીએ છીએ. દાખલા તરીકે ગરમ વસ્તુને, આના પછીના પ્રશ્નમાં જોશું આપણે, ગરમ વસ્તુને હાથ અડીએ તો તરત જ આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. તો એ ઝડપથી પ્રતિચાર થયો ને તો આપણે ઝડપથી પ્રતિચાર એ ચેતાકોષો એ કરોડરજ્જુ સાથે જ ત્યાંથી તરત જ સંદેશો પાછો આપી અને આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. તો એ કરોડરજ્જુ દ્વારા અપાતી હોવાથી એ શરીરના અંગોથી મગજ અને મગજથી અંગ સુધી ઉર્મી વેગનું વહન કેવું હોય છે? ટૂંકું હોય છે. કેમાં? તો કે પરાવર્તિત ક્રિયાઓની અંદર. જેથી પરાવર્તિત ક્રિયા ઝડપથી અને જ્યારે વિચારવાની ક્રિયા ધીમો પ્રતિચાર આપે છે. આમ આપણે લખી શકીએ કે આમ વિચારવાની ક્રિયામાં એ પરાવર્તિત ક્રિયાની સાપેક્ષે એ ધીમો પ્રતિચાર મળે છે. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો આ રીતના આપણે લખવાનો થશે. હવે આપણે અગાઉના પ્રશ્નની અંદર આપણે પરાવર્તિત ક્રિયા એટલે શું એના વિશેની માહિતી જોઈ. તો એ પરાવર્તિત ક્રિયા એ વિચારવાની ક્રિયા કરતા એ ઝડપથી થતી ક્રિયા છે. તો એ ઝડપથી થતી ક્રિયા છે એ પરાવર્તિત કમાન દ્વારા સંચાલિત હોય છે. જો આપણે જોઈએ પરાવર્તિત કમાનની અંદર શરીરની અંદર કયા કયા ભાગોનો સમાવેશ થાય છે, એ કે પરાવર્તિત ક્રિયા કઈ રીતના જોવા મળે છે. ચલો એ પરાવર્તિત કમાન સમજતા પહેલા આકૃતિને આપણે સૌથી પહેલા સમજીએ. ચલો આકૃતિ દર્શાવેલી છે. આકૃતિની અંદર આ જે ભાગ દર્શાવેલો છે એ કરોડરજ્જુ, આપણે જાણીએ છીએ મગજ, ચેતાનો આખો દોરડાવાળો ભાગ, એક કરોડ સ્તંભ, કરોડરજ્જુ જોવા મળે છે. એક કરોડરજ્જુ આ ભાગ દર્શાવેલો છે. આ કરોડરજ્જુ, આ મગજ તરફ જતા સંદેશાઓ કે જે ચેતા સાથે જોડાયેલો હોય છે. આ ભાગ કરોડરજ્જુનો છે, એની અંદરનો ભાગ. પછી આ વચ્ચેના ભાગે આ દર્શાવેલી છે આ જે ચેતા છે, જે ચેતાકોષો આપણે માહિતી જોઈ ગયા એ. પછી હાથ દર્શાવેલો છે, નીચેના ભાગે ગરમ કપ અથવા તપેલી છે, ગરમ વસ્તુ, અહીં હાથ છે. પછી આ ચેતાકોષ છે, આ પણ ચેતાકોષ છે. વચ્ચેના ભાગે કરોડરજ્જુ, આપૃતકરણીય ચેતાકોષ છે. ચલો આકૃતિમાં દર્શાવેલી માહિતી છે. ચલો આપણે સૌથી પહેલા પરાવર્તિત કમાન એટલે શું
પરાવર્તિત કમાન કેને કહેવામાં આવે છે કે પરાવર્તિત ક્રિયા કોઈ હોય, ગરમ વસ્તુને હાથ અડી તરત જ આપણો હાથ પાછો ખેંચાઈ ગયો તો આખી પરાવર્તિત કમાન દ્વારા સંચાલિત જોવા મળે છે। ચાલો સૌથી પહેલા પરાવર્તિત કમાનની વ્યાખ્યા જોઈએ તો પરાવર્તિત કમાન એટલે પરાવર્તિત ક્રિયામાં જોડાયેલા સંવેદનાગ્રાહી અંગો। સંવેદનાગ્રાહી એટલે અગાઉના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી સંવેદના અનુભવ। અહીં ગરમ વસ્તુને હાથ અડે છે કોણ? આપણી ચામડી, ત્વચા। તો ચામડીના ગ્રાહી એકમો કે જે ગરમ વસ્તુની સંવેદના અનુભવે છે, ઠીક? તો કેની અંદર? ચામડીની અંદર। એટલે સંવેદનાગ્રાહી અંગ સંવેદી ચેતાકોષ। અહીંથી જે આ ચેતાકોષ છે કે જેને આપણે સંવેદી ચેતાકોષ, જે સંવેદનાનું શું કરે છે? વહન કરે છે, જેથી એને સંવેદનશીલ એટલે કે સંવેદની ચેતાકોષ કહેવામાં આવે છે। એનાથી આગળ એ સંવેદી ચેતાકોષનું પૃથ્થકરણ કરે છે કે જે કરોડરજ્જુની અંદર આવેલું ચેતાકોષ જેને પૃથ્થકરણ કરે છે। પૃથ્થકરણીય ચેતાકોષ એમાંથી એ સંદેશાનું પ્રતિચાર સ્વરૂપે એટલે કે પ્રતિક્રિયા આપે છે, જે ચેતાકોષ મારફતે આગળ વહન થાય, જેને ચાલક ચેતાકોષ કહેવામાં આવે છે। ચાલક ચેતાકોષ કે જેના દ્વારા સંદેશાનું પૃથ્થકરણ બાદ એ પ્રતિક્રિયા સ્વરૂપે સંદેશો આગળ વધે છે, જેને ચાલક ચેતાકોષ અને કરોડરજ્જુ આ બધાનો સમાવેશ પરાવર્તિત ક્રિયામાં થતો હોય આવા જોડાણને પરાવર્તિત કમાન કહેવામાં આવે છે। ચલો સાવ ટૂંકમાં સમજીએ, પ્રશ્ન વિગતવાર જોતા જઈએ। પહેલા દાખલા તરીકે આ હાથ છે આપણો, આ કોઈ ગરમ વસ્તુ છે, ગરમ કપ છે, તપેલી છે, તેને ભૂલથી હાથ અડી ગયો છે તો તરત જ આપણો હાથ શું થઈ જશે? પાછો ખેંચી જશે। એટલે પાછો લઈ જશું તો કેવી રીતના થશે કે આપણો હાથ છે તો આપણા હાથની આ ચામડી છે તો એ ચામડીની અંદર ગ્રાહી એકમો આવે છે, ગ્રહણ સંવેદન ગ્રાહી એકમ જે ગરમની સંવેદના અનુભવશે, તો એની અંદર આવેલા ચેતાકોષ છે એ ચેતાકોષ મારફતે સંદેશાનું વહન થશે। કયો સંદેશો? તો કે ગરમ લાગવું। એ સંદેશો આ ચેતાકોષ મારફતે આગળ વધશે। એ સંદેશો આગળ એની અંદર કરોડરજ્જુની અંદર એક પૃથ્થકરણીય ચેતાકોષ એટલે આ સંદેશો અહીંથી આગળ વહન થયું, એ વહન ક્યાં? કરોડરજ્જુ સુધી। તો એ કરોડરજ્જુથી એ સંદેશો મગજને પહોંચવાને બદલે એ તરત જ પૃથ્થકરણીય ચેતાકોષ છે એ ગરમ લાગવાની સંવેદના છે એ તરત જ એ પ્રતિક્રિયા સ્વરૂપે આ ચેતાકોષ મારફતે એટલે કે ચાલક ચેતાકોષ મારફતે અહીંથી વહન થયો કરોડરજ્જુમાંથી પાછો સંદેશો આ માર્ગે ચાલક ચેતાકોષ મારફતે એ પાછો હાથ સુધી, એટલે હાથના સ્નાયુને સંદેશો આપે તો હાથના સ્નાયુઓ છે એ તરત જ હાથ શું કરી લેશે? વાળી લેશે, એટલે હાથ પાછો ખેંચી લેશે। તો આ ઝડપથી ક્રિયા થઈ કે મગજને સંદેશો પહોંચાડવાને બદલે એ કરોડરજ્જુ દ્વારા જ એ સંદેશો પ્રતિક્રિયા સ્વરૂપે હાથના સ્નાયુને આપે છે, એ હાથના સ્નાયુઓ તરત જ હાથ શું કરી લે? પાછો ખેંચવાની ક્રિયા થાય છે। ચલો આ રીતના જોઈએ કે સ્ટેપ વાઇઝ કઈ રીતના। સૌથી પહેલા હાથની ત્વચા ઉપર આપણા હાથ છે એની ત્વચા ઉપર ઉષ્માગ્રાહી, ઉષ્મા ગરમ ઠંડુ લાગે ઉષ્માગ્રાહી એકમો આવેલા હોય છે, જે ઉષ્માગ્રાહી એકમો દ્વારા મેળવાયેલી સંવેદના એ સંવેદી ચેતાઓ દ્વારા, જો આ ચેતા એ સંવેદી ચેતાઓ દ્વારા ક્યાં? કરોડરજ્જુ, એ કરોડરજ્જુમાં આવેલા પૃથ્થકરણીય ચેતાકોષ ને મળે છે। શું થયું? સિમ્પલમાં ફરીથી હાથની અંદર આવેલા ઉષ્માગ્રાહી એકમો એના દ્વારા સંદેશો આગળ સંવેદી ચેતા દ્વારા સંદેશો ક્યાં પહોંચે છે? તો કે કરોડરજ્જુમાં સંદેશો, એ કરોડરજ્જુમાં સંદેશો એ પૃથ્થકરણીય ચેતાકોષમાં સંદેશો પહોંચે છે, એને મળે છે। હવે પૃથ્થકરણીય ચેતાકોષ એ ઝડપથી એ સંદેશાઓને ચાલક ચેતાકોષને મળે છે। એ સંદેશો મગજને પહોંચાડવાને બદલે એ તરત જ એ ચાલક ચેતાકોષને
એ સંદેશો મળે છે। જો આ બ્લુ કલરથી દર્શાવેલું છે એ ચાલક ચેતાકોષને સંદેશો મળે છે। આ ચાલક ચેતાકોષ દ્વારા મળેલા સંદેશાઓને જે તે પ્રતિચાર અંગ, જો પ્રતિચાર અંગ શું થયું? હાથ છે પ્રતિક્રિયા સ્વરૂપ, તો એ પ્રતિચાર અંગના સ્નાયુને એ મળે છે। હાથના સ્નાયુને મળે તો તરત જ હાથના સ્નાયુ આ રીતના હાથ પાછો ખેંચી લે છે, સ્નાયુનું સંકોચન થાય છે અને હાથ શું થઈ જાય છે? દૂર ખસેડાય છે। ચલો આમ આપણે ટૂંકમાં કહી શકીએ પરાવર્તિત ક્રિયા છે એ પરાવર્તિત કમાન દ્વારા સંચાલિત હોય છે। ફરીથી સાવ ટૂંકમાં ગરમ વસ્તુને હાથ અડે છે, આપણી ત્વચામાં ઉષ્માગ્રાહી એકમો છે, એ ઉષ્માગ્રાહી એકમોમાંથી એ સંવેદી ચેતાકોષ દ્વારા સંદેશો આગળ વધે છે। એ કરોડરજ્જુની અંદર સંદેશો પહોંચે એ પૃથ્કરણીય ચેતાકોષ દ્વારા એ સંદેશાનો એ ચાલક ચેતાકોષ દ્વારા પ્રતિક્રિયા સ્વરૂપે પ્રતિચાર અંગ સુધી એ હાથના સ્નાયુને પહોંચે। હાથના સ્નાયુ છે એને સંકોચન થાય, જેના લીધે હાથ શું થઈ જાય છે? દૂર થવાની ક્રિયા થાય છે। ચલો આપણે વાત કરી પરાવર્તિત ક્રમાંક। પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછાઈ શકે પ્રશ્ન। આકૃતિ આ રીતના દોરવાની થશે અને પ્રશ્નનો જવાબ આ રીતના લખવાનો થશે। ચલો આજે આપણે પરાવર્તિત ક્રિયા એટલે શું એના ઉદાહરણ જોયા। ત્યારબાદ બીજો પ્રશ્ન જોયો તો કે વિચારવાની ક્રિયા અને પરાવર્તિત ક્રિયા, વિચારવાની ક્રિયા ધીમી અને જ્યારે પરાવર્તિત ક્રિયા ઝડપી શા માટે છે? અને ત્રીજો પ્રશ્ન આપણે જોયો પરાવર્તિત કમાન એટલે શું? કરોડરજ્જુની અંદર પરાવર્તિત કમાન એ સમજાવો। ચલો આ 3 પ્રશ્નો આપણે આજે જોઈએ। ધન્યવાદ।